હેલો વાલા મિત્રો, કેમ છો બધા? મજામાં નહીં? તો આજે અમારે જવાનું તો લગ્નમાં, એટલે અમે અમારું રથ લઈને ચાલ્યા ગયા લગ્નમાં. સૌ પ્રથમ અમે સાંઈ ભગવાનનું નામ લીધું. જો આ મારા દીદી છે, અમને આપણને બાય કરે છે. અને મારા મમ્મી પછી દેખાડી દોંડી નથી. દોંડી આ શું છે? દોંડીને ડે ઓ હે, કેટલા બધા ઘેટા હે, ઘાસ ચરવા જાય છે. ઓહો હો. પછી અમે પહોંચી ગયા લગ્નમાં. જો લગ્નનો માહોલ જ કંઈક અલગ હોય. લગ્ન કરવામાં બહુ મજા આવે. મેં તો હજી કર્યા નથી, તમે કરજો લગ્ન. ઓકે, તો પછી લગ્નની મોજ માંડી. જમવાનું તૈયાર હતું એટલે અમે જમવા બધા ચાલ્યા ગયા. ઓહો હો, જમવા ઓ જોઈ રહ્યા છો, ખજીયા ભજીયા. મારા મમ્મી તો જમવા બી ગયા. તો પછી અમે સૌ બધાને બાય બાય કરીને અમે મારું રથ લઈને પાછો ઘરે જવા માંડ્યા. જો બાય બાય બધાની. તો મારા દીદી તો સૌ પ્રથમ ગાડીમાં બેસવા માટે તૈયાર થઈ જાય. જો આ છે અમારું સુંદર મજાનું રથ, 4 પૈંડાવાળું આધુનિક યંત્ર છે, જે સૌ પાસે હશે રથ. એ તો અમે જવાના હતા. તો મારા મમ્મી પણ પોતાના રથમાં બેઠી ગયા બેસે છે. અલ્ટો ઓ દરવાજો બંધ કર્યો, સેલ્ટ બેલ્ટ બાંધી. વો પછી અમે મસ્ત મજાનું ઝીલ દેખાણી. ઝીલ જોવા માટે તો અમે ત્રણેય ભાઈ બેન ઝીલ જોવા માટે ચાલી નીકળ્યા. જો કેટલું મસ્તનું ઝીલ છે. ઝીલ જોઈએ બાદ મમ્મી કે વાવ, હું પણ જવાની ઝીલ જોવા. ત્યાં મમ્મી કે જો કેટલું સરસ ઝીલ છે, જોઈ રહ્યા છો ને કેટલું મસ્ત મજાનું ઝીલ છે. તો ઝીલમાં મારા ભાઈને તો વળી મજા કરવા માંડ્યો, પથ્થર નાખવા માંડ્યો. લે જો પથ્થરને જોજો કેટલું સરસ. પછી આ જો આ કંઈકનો ઢગલો છે. જો તમને ખબર પડી કે આ ઢગલો, તો તમને ઇનામ દઈશ. તો અમને કમેન્ટ કરો શેનો ઢગલો છે. પછી રાતે આવીને અમે અમારું મસ્ત મજાનું પનીરનું શાક ખાવાના હતા. મસ્ત મજાનું પનીર ખાવા માટે મારા દીદી તો પનીરનું શાક ખાવા માટે ગ્રેવી તો જોઈને, તો સૌ પ્રથમ મારા દીદીએ ગ્રેવી બનાવી. પછી કાપ્યું પનીર. જો પનીર તો ઓહો હો, દૂધ પનીર. એટલે તો કોને પનીર ભાવે એમને કમેન્ટ કરો. પનીરના તો મસ્ત મજાના 3 કટકા કર્યા. 3 કટકા ઓ તો એટલે હજી તો દીદીને વિચારો હજી કરું વચમાંથી 2 કટકા તો કર્યા. જોઈને તો બીજા 6 કટકા. ઓ હજી 6 નથી, 3 હતી. હા કરો 6 કટકા કરો. લ્યો કટકા તો થઈ ગયા. હા 6. પછી કર્યા તેલમાં ફ્રાય કરવા માટે નાખ્યું તેલ અને બની ગયું મસ્ત મજાનું પનીરનું શાક. કોને ભાવે છે પનીરનું શાક? તો આજના પનીરનું શાકનું નામ છે પનીર લવાબદાર, અને સાથે છે રોટલી પ્લસ ભાખરી. વાવ, કેટલું મસ્ત મજાનું. જો અમારા આવા જ વિડીયો જોવા માટે અમને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાય બાય વાલા મિત્રો, થેન્ક યુ.